નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે વિવિધ રોગકારકોના રોગ વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર, અલગ અલગ રોગકારકો બેક્ટેરિયા છે, ફૂગ જે છે, પ્રોટોઝોઆ જે છે, એ બધા વિશે આપણે વાત કરી, વિવિધ રોગની વાત કરી હતી વાહકો દ્વારા. હવે અહીંયા આપણે રોગ પ્રતિકારકતા એટલે કે પ્રતિકારકતા વિશે વાત કરવાની છે. એટલે કે રોગ પ્રતિકારકતા, પહેલા તો એ સમજવું જરૂરી છે કે પ્રતિકારકતા એટલે શું. તો કે સજીવોની સામે લડવાની યજમાનની ક્ષમતાને કહે છે. રોગકારકો જે સજીવો છે એ સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને કહીએ છીએ. ફરીથી આપણે લખીને સમજીએ કે રોગકારકો સજીવોની સામે લડવાની ક્ષમતાને રોગ પ્રતિકારકતા કહે છે. ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, રોગ પ્રતિકારકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ કહી શકાય છે. હવે કેમ રોગ પ્રતિકારકતા એટલે કે જે તે સજીવ છે, સમજી લો કે મનુષ્યની વાત આપણે અહીંયા કરીએ છીએ, મનુષ્યની રોગ પ્રતિકારકતા વાત. મનુષ્ય છે એને જે રોગકારકો, વિવિધ આપણે રોગકારકો આપણે સમજી ગયા, એની સામે લડવાની જે અમુક પર્સન્ટેજ કે અમુક ક્ષમતા જે છે બોડીની અંદર, જેને શું કહેવામાં આવે છે? રોગ પ્રતિકારકતા. હવે એમાં બે પ્રકારની રોગ પ્રતિકારકતા. જનરલી આપણને રોગ થાય, તાવ આવે છે, આજે સમજી લો કે આજે તાવ આવ્યો, હકીકતમાં આપણને આજે તાવ નથી થયો, 2 દિવસ પહેલા એના સિમ્ટમ્સ એટલે કે એના રોગકારકો આપણી બોડીમાં આવે, પરંતુ આપણી બોડી એક પ્રકારની ક્ષમતા ધરાવે છે અને એ ક્ષમતાને આધારે એ એની સામે લડત આપે છે. પરંતુ જો લડતની અંદર એ પરિપૂર્ણ ના નીકળે તો આપણને રોગ થાય. અને એના માટે જવાબદાર પ્રતિકારક બે પ્રકારની, એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી ઉપાર્જિત પ્રતિકારકતા. તો કે બે પ્રકાર, એક તો કે જન્મજાત પ્રતિકારકતા, બીજી ઉપાર્જિત પ્રતિકારકતા. બે પ્રકારની પ્રતિકારકતા વાત કરી કે જન્મજાત, જન્મની સાથે માં, અને ઉપાર્જિત પ્રતિકારકતા જે આપણે ક્રિએટ કરવાની છે એને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પહેલા ટોપિકની વાત કરીશું કે જન્મજાત એટલે કે જન્મ સમયે સાથે હોય, જન્મની સાથે જ આપણી સાથે હોય. બીજું, બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના રચના જોવા મળે, એટલે કે વિવિધ પ્રકારની રચના સર્જાય. તો આપણે આની મુદ્દામાં લખીએ કે જન્મ સાથે જ હાજર હોય, પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું? તો કે ભાઈ બાહ્ય કારકો રોગ ફેલાવે છે એની પ્રવેશ એટલે કે એની સામે લડત આપવા, એટલે કે બાહ્ય કારકો ના પ્રવેશ સામે લડત આપવા સર્જાતી રચના, કે વિવિધ પ્રકારની રચના છે. મતલબ કે જન્મજાત પ્રતિકારકતાની અંદર પણ એના પેટા પ્રકાર 4 છે. 4 પ્રકારના પેટા પ્રકાર આપણે સમજવાના છે. તો પહેલા આપણે સમજી લઈએ કે જન્મજાત પ્રતિકારકતા કે બાળકને અથવા કે મનુષ્યને જન્મની સાથે જ આ પ્રતિકારકતા મળેલી છે. આપણે એને વિધિવત સમજીશું તો આપણને ખબર પડશે કે સાચું છે. બીજું, બાહ્ય કારકો એટલે કે રોગકારકો સામે લડત એટલે કે એમના પ્રવેશને અટકાવવા માટે સર્જાતી રચના, જેને આપણે જન્મજાત પ્રતિકારકતા કહીએ. તો જેની અંદર આપણે કેવું કહી શકીએ કે 4 પ્રકાર. કેટલા પ્રકાર છે?
ચાર પ્રકારના અવરોધ અથવા અંતરાયો છે. ચાર પ્રકારના અવરોધ કે અંતરાયો છે. અંતરાયો જેની અંદર આપણે પહેલા નંબરની વાત કરીએ. અહીંયા ચારે ચાર આપણે સમજવાના છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલો તો કે શારીરિક અંતરાળ અથવા એને કહેવામાં આવે છે ભૌતિક. શારીરિક અંતરાળ અથવા તેને કહેવામાં આવે છે ભૌતિક. એની અંદર શું શારીરિક તો કે ભાઈ જે તે મનુષ્યની અંદર શું હોય તો કે ત્વચા, શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ જે છે, મૂત્રજનન માર્ગ, આ બધા જ માર્ગ ઉપર આવેલી રચના, જેના કારણે આ જે બાહ્ય કારકો પ્રવેશ, ધારો કે ત્વચાની વાત કરીએ તો ત્વચા દ્વારા એ શું કરશે તો શરીરની અંદર પ્રવેશ કરશે. શ્વસન માર્ગમાં રહેલા રોમની રચના, જેના કારણે શું થશે તે ત્યાંથી જ બહાર થઈ જશે. બીજું જઠરાંત્રિય માર્ગ એટલે કે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, જેના કારણે આવા રોગકારકો જે છે એ ત્યાં આગળ નાશ પામશે. તો કે એ શું કહેવામાં આવે શારીરિક અંતરાળ, એટલે શરીરના જન્મ સાથે મળેલું. તો કે ત્વચા, આપણે લખીએ એની અંદર કે ત્વચા એક. બીજું તો કે બીજાની અંદર આપણે શું વાત કરી કે ભાઈ ત્વચા, પછી જઠરાંત્રિય માર્ગ અને શ્વસન માર્ગ. શ્વસન માર્ગમાં જોવા મળતી રચના, જઠરાંત્રિય માર્ગમાં જોવા મળતી રચના, એના પછી મૂત્ર જનન માર્ગ, ત્યાં આગળ જોવા મળતી રચના. ત્યાં આગળ શું જોવા મળે તો કે અધિસંધિય પેશીનું શ્લેષ્મા આવરણ, જે જીવાણુના પ્રવેશને અટકાવે. મૂત્રજનન માર્ગની અંદર શું હોય તો કે અધિસંધિય પેશી ના શ્લેષ્મનું આવરણ, જે જીવાણુને પ્રવેશ, એટલે કે અહીંયા આપણે ચાર પ્રકારની અંદર પહેલા પ્રકારની વાત કરી કે શારીરિક અંતરાળ, એટલે કે શું હોય શારીરિક, એટલે પહેલા શરીરથી વાત કરવાની. ત્વચા જે છે, શ્વસન માર્ગ, જઠરાંત્રિય અને મૂત્રજનન માર્ગ, આ બધી જે રચના આપેલી આ શરીર પર આવેલી છે જેને ભૌતિક બી કહી શકાય. અને આ અંતરાળ દ્વારા સજીવોની સામે લડત, એટલે કે એનો પ્રવેશ અટકાવવામાં. આ પહેલી વાત કરી. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ. આપણે અહીંયા જન્મજાત પ્રતિકારકતાની વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર એક અંતરાળની વાત થઈ ગઈ. હવે એના પછીના ત્રણ અંતરાળની ચર્ચા કરવાની છે. બહુ ઈઝી ટોપિક છે આ, અને ઇમ્પોર્ટન્ટ બી કહી શકાય. આમ બી આમાંથી પૂછાય, ઘણું બધું પૂછાઈ શકે છે, એવા કેવા ક્વેશ્ચનો આમાંથી મૂકી શકે. બીજું દેહ ધાર્મિક અંતરાળ કહેવામાં આવે છે. બીજો જે છે જેને શું કહેવામાં આવે દેહ ધાર્મિક અંતરાળ. ભાઈ એની અંદર શું હોય તો કે ભાઈ દેહ ધાર્મિક ની અંદર જઠરમાંનો એસિડિક, જે જઠરમાં અમ્લીય છે, અમ્લ એ, પછી મુખમાં લાલ રસ, આંખના જે અશ્રુ જે છે બરાબર એ બધા આવે. તો આપણે લખીએ કે જઠરમાં અમ્લ એટલે કે એસિડિક. તમે કહેશો સાહેબ હમણાં અગાઉમાં તમે એવું કીધું કે સાહેબ જઠરાંત્રિય માર્ગ, એટલે કે માર્ગની અંદર જોવા મળતી રચનાની વાત કરતા. એસિડિક તો વાત સાચી છે, પણ માર્ગમાં પછી જોવા મળે જેના કારણે બી ત્યાં નાશ થશે. બીજું મનુષ્યમાં મુખમાં લાળ, એના પછી આંખોમાં અશ્રુ, જઠરમાં આમ એસિડિકતાને કારણે જે તે આવા રોગકારકો નાશ પામશે. લાળની અંદર શું હોય તો કે લાઇસોઝોમ. શું હોય લાઇસોઝોમ. અને આ લાઇસોઝોમ શું કરશે તો કે જીવાણુ અથવા સૂક્ષ્મ જીવની વૃદ્ધિ અટકાવે છે. શું કરશે તો કે જીવાણુ અથવા તો જે તે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે.
અને આંખોમાં અશ્રુ એટલે આંખ કચરો છે કે જે બી રોગકારો અહીંયાથી પ્રવેશે છે, જે આપણે અશ્રુ એટલે પાણી દ્વારા બહાર નીકળી જશે. આ વાત થઈ કે દેહ ધાર્મિક. પહેલી વાત થઈ શારીરિક એટલે ભૌતિક, બીજી દેહ ધાર્મિક અંતરાલ કે દેહની રચનાને આધારે. ત્રીજું કોષાંતરીય અંતરાલ. આના પછીનો ત્રીજો ટોપિક આપણે સમજીએ કે કોષાંતરીય. કોષાંતરીય રચનાની અંદર શું આવશે ત્યાં તો કે ભાઈ અલગ અલગ પ્રકારના કોષો એટલે કે આપણી બોડીની અંદર શ્વેત કણો, ઘણા બધા એવા રુધિરની અંદર વહન પામતા કોષો જેને આપણે આપણી બોડીનું સૈન્ય પણ કહી શકીએ કે આ રોગો સામે લડત આપે, જેની અંદર WBC વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણો, શ્વેત કણો એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલ. હવે એમાં બે પ્રકારના, એક જે છે જેને કહેવામાં આવે છે બહુરૂપી કેન્દ્રસ્થ કણ અને બીજું છે એક કેન્દ્રીય કણો. એટલે કે પેલા તટસ્થ કણો કહેવામાં આવે, પેલા મોનોસાઇટ કહીએ છીએ. બહુ કેન્દ્રીય કણો એટલે કે તટસ્થ કણો, બહુ કેન્દ્રીય કણ એટલે એને કહેવામાં આવે તટસ્થ કણો. એના પેટા પ્રકારની વાત ચાલે છે. અને આ ભાગની અંદર આપણે મોનોસાઇટ્સ એટલે કે એક કેન્દ્રીય કણો. મોનોસાઇટ્સ શ્વેતકણની અંદર આવેલા બે. હવે આ જે છે બહુ કેન્દ્રીય તટસ્થ કણ, એની અંદર ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ ત્રણ આવશે. બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ. એટલે કે શ્વેત કણો ચાર પ્રકારના, 1 2 3 અને એક કેન્દ્રીય મોનોસાઇટ્સ. બરાબર. બહુ કેન્દ્રીય કે રચના તમે સમજશો આગળ. રુધિરની જે રચના આપણે સમજવાની છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ઓલરેડી તમને ખબર જ છે, અગાઉ ધોરણ 11 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. બેઝોફાઇલ્સ, ન્યુટ્રોફાઇલ્સ, ઇઓસિનોફાઇલ્સ. જ્યારે બહુ કેન્દ્રીય કણો કહેવામાં આવે શ્વેત કણના 3 પ્રકાર અને એક કેન્દ્રીય એટલે કે મોનોસાઇટ, જે એટલે ટોટલ શ્વેત કણો 4 પ્રકારના. હવે કે રુધિર માર્ગમાં આના સિવાય બીજા તો કે રુધિર માર્ગમાં લસિકા કોષોના પ્રકાર એટલે કે નૈસર્ગિક મારક કોષ એટલે કે શું કહેવામાં આવે કિલર લિમ્ફોસાઇટ્સ. બીજા એના સિવાયની વાત કરીએ કે રુધિર માર્ગમાં લસિકા કોષો. કેવા? લસિકા કોષો, જેને આપણે શું કહીએ છીએ? લિમ્ફોસાઇટ કહીએ છીએ, અથવા તો એને કહીએ છીએ નૈસર્ગિક મારક કોષ. નૈસર્ગિક મારક કોષો એટલે કે કિલર લિમ્ફોસાઇટ્સ. લિમ્ફ એટલે કે લસિકા પ્રવાહી અને એની અંદર જોવા મળતા એટલે કે લિમ્ફોસાઇટ્સ, જે એલ કોષો આપણે બી અને જે આપણે અગાઉ વાત થઈ ગઈ છે. બરાબર, એની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એ આવશે આના વિશે જે ચર્ચાઓ છે ઉપાર્જિત પ્રતિકારકની અંદર. હવે આના સિવાય પેશીઓમાં બૃહદ કોષો, પેશીઓની અંદર જોવા મળતા બૃહદ કોષો જેને મેક્રોફેજ કહેવામાં આવે. પેશીઓમાં બૃહદ કોષો અને બૃહદ કોષો જે છે જેને શું કહેવામાં આવે? મેક્રોફેજીસ. હવે અને આ જે કોષો જે છે એ બધા શું કરશે તો કે આવા જે રોગકારકો છે જેનું ભક્ષણ અને તેનો નાશ કરે છે. આપણે લખી શકીએ કે આ બધા જે કોષો છે એ કોષો પણ શું કરશે તો કે જે રોગકારકો જે છે એ રોગકારકોનું ભક્ષણ અને એનો નાશ કરે. અહીંયા આપણે થોડું ફરીથી સમજી લઈએ. કોષાંતરીય એટલે કે કોષ આધારિત જોવા મળતી રચના, જેની અંદર શ્વેત કણો એટલે કે બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ અને એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ, એના 4 પ્રકાર
વ્હાઇટ બ્લડ સેલ જે આપણે કહીએ છીએ એના 4 બધા જ કોષાંતર એટલે કે એક પ્રકારની આર્મી કહેવામાં આવે છે મનુષ્યની અંદર. એની સિવાય રુધિરમાં રહેલા લસિકા કોષો જેને લિમ્ફોસાઇટ્સ કહીએ છીએ, કિલર લિમ્ફોસાઇટ્સ એટલે કે નૈસર્ગિક મારક કોષો. એના સિવાય બીજા તો કે બૃહદ કોષો એટલે કે મેક્રોફેજીસ એટલે કે આ 4 આ 5 અને 6 ટોટલ 6 પ્રકારના કોષો જે શું કરશે આવા રોગકારકોનું ભક્ષણ અને એનો નાશ કરે છે, જેને આપણા શરીરની અંદર પ્રવેશ થતા અટકાવે છે કે જેને પ્રવેશ કરવા ના દે, જેના કારણે એ રોગ ફેલાવી ના શકે. ચલો એના પછી ચોથા નંબરની વાત કરીએ. તો કે ચોથા નંબરની અંદર શું આવશે તો કોષ રસી અંતરાલ. શું કહેવામાં આવે છે? કોષ રસી અંતરાલ. કોષ રસી અંતરાલ તો કે ભાઈ વાયરસ જે છે ના જે ચેપગ્રસ્ત કોષો હોય અને એ કોષો એ ઇન્ટરફેરોન એટલે કે એક પ્રકારના પ્રોટીનનો સ્ત્રાવ કરે અને આ પ્રોટીન એ રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરે. ફરીથી વાયરસના ચેપગ્રસ્ત જે કોષો છે એ કોષો એક પ્રકારનું સ્ત્રાવ કરશે જેને કહીએ છીએ ઇન્ટરફેરોન, અને આ ઇન્ટરફેરોન એ પ્રોટીન એક પ્રકારનું પ્રોટીનનો સ્ત્રાવ છે અને એ ઇન્ટરફેરોન પ્રોટીનના સ્ત્રાવને આધારે મનુષ્યની રોગ પ્રતિકારક જે તંત્ર જે છે એ તંત્રને સક્રિય કરે અને જેના કારણે વાયરસ ગ્રસ્ત કોષોનું ભક્ષણ ઉત્તેજન એને કહેવામાં આવે છે કોષ રસી અંતરાલ. ફરીથી આપણે એને લખી દઈએ કે ભાઈ વાયરસ ગ્રસ્ત ચેપગ્રસ્ત કોષો, વાયરસ થી ચેપગ્રસ્ત જે કોષો જે છે એ કોષો ઇન્ટરફેરોન સ્ત્રાવ કરશે. ઇન્ટરફેરોન મતલબ કે શું છે? એક પ્રકારનું પ્રોટીન નો સ્ત્રાવ. હવે આ જે પ્રોટીન જે છે એ મનુષ્યને એક મેસેજ આપશે એટલે કે મનુષ્યનું રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરશે. રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરે. કોણ કરશે? આ ઇન્ટરફેરોન. અને એના કારણે શું થશે તો કે જે કોષ વાયરસથી ચેપગ્રસ્ત છે એનું ભક્ષણ થાય અથવા તો તેનો નાશ. એટલે કે એ જે કોષ એનો જ નાશ થશે. મતલબ કે એના કારણે શું થશે તો કે જે સમજી લો કે આ જે એક કોષ છે એ ચેપગ્રસ્ત થયો છે, હવે આ કોષ એ બીજા કોષને ચેપગ્રસ્ત કરશે. એ ના થાય એના કારણે આ કોષનું જ નાશ કરી દેવામાં આવશે. આના દ્વારા રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરે અને એના માટે જવાબદાર કોણ તો કે લિમ્ફોસાઇટ્સ અથવા તો આપણે મારક કોષ કહીએ અથવા તો મેક્રોફેજ બૃહદ કોષો. આ બધા કોષો જે આનો નાશ કરવા માટે જવાબદાર છે. તો કે ફરીથી આપણે એને સમજી લઈએ. આ અહીંયા આપણે જે જન્મજાત પ્રતિકારકના 4 પ્રકાર શારીરિક, દેહધાર્મિક, કોષાંતરીય અને કોષ રસી અંતરાલની વાત પૂર્ણ થાય છે. કોષાંતરીય અંતરાલ જેની અંદર આ બધા કોષો જે છે જેનો આપણે ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર સમજીશું કે કઈ રીતે એ કાર્ય કરે છે. આ બધા કોષો જે છે એ આપણા રુધિરની અંદર રહેલા કોષો છે. WBC RBC આપણે કહીએ છીએ એ બધા છે. લસિકા દ્રવ્ય જેને આપણે લિમ્ફોસાઇટ્સ કહીએ છીએ, બરાબર, એ બી આના માટે જવાબદાર છે. એના સિવાય આ જે છે ઇન્ટરફેરોન, એ ઇન્ટરફેરોન કોષ રસી એટલે કે કોષ એ રસતો સ્ત્રાવ કરે જેને આપણે ઇન્ટરફેરોન કહીએ અને પ્રોટીનના સ્ત્રાવને આધારે રોગ પ્રતિકારક તંત્ર જે તે મનુષ્યમાં સક્રિય થાય અને સક્રિય થવાને કારણે શું થશે તો કે જે તે કોષ જે છે એ કોષનો ચેપગ્રસ્ત કોષનું શું કરશે નાશ કરશે અને નાશ કરવાથી નવા જે કોષો છે એને ઇન્ફેક્ટ નહીં થાય.
અને એના કારણે ત્યાં આગળ એ વાયરસનો અટકાવ એટલે કે ભક્ષણ થઈ જશે અને રોગનો અટકાવ થશે. તો અહીંયા આપણે જે શીખ્યા એ જન્મજાત પ્રતિકારકતા. હવે અમુક સમય એવું થાય કે જન્મજાત પ્રતિકારકતા તો લડત આપે જ છે, પરંતુ એવા ઘણા રોગકારકો હોય છે જે જન્મજાત પ્રતિકારકતા સામે લડત આપી જાય છે. એટલે કે એવા રોગકારકો છે જન્મજાત પ્રતિકારકતાને હરાવી જેના કારણે જે તે મનુષ્યને રોગ થાય. હવે એની સામે શું ઇફેક્ટ, તો કે એ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો પ્રકાર ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર આપણે શીખીશું. બરાબર, તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરતા રહેજો. બરાબર, ઓકે. નવા લેક્ચરની અંદર આપણે ઉપાર્જિત પ્રતિકારકતા સાથે મળીશું. ઓકે.